વલસાડમાં અંધશ્રદ્ધામાં ફસાયેલ પરિવારો માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવી રહ્યો છે। કપરાડામાં ચર્ચના પાદરીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું, જ્યાં સારવાર આપવાના બહાને 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થયું। આ 14 વર્ષની સગીરા લાંબા સમયથી બીમાર હતી। પરિવાર વિવિધ ધાર્મિક સ્થળોએ સગીરાને લઈ ગયો હતો। સારવારના બહાને પાદરીએ સગીરા અને તેના પરિવારને રોક્યો હતો। સગીરાને સાજી થવામાં સમય લાગશે એમ કહી પરિવારને રવાના કર્યો હતો। એકલતાનો લાભ લઈને નરાધમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ સગીરાએ ઘરે જઈને પરિવારને જાણ કરતા 181 અભયમની મદદ લેવાય। અહીં પોલીસે તાત્કાલિક પાદરીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અંધશ્રદ્ધામાં ફસાયેલા પરિવારો માટે પણ આ ચેતવણીરૂપ કિસ્સો છે। બીમાર સગીરાને હોસ્પિટલમાં લઈ જવાને બદલે પરિવારજનો તેને મંદિર, દરગાહ અને ચર્ચમાં લઈ જઈ રહ્યા છે કે જ્યાં સારવારના બહાને નરાધમ પાદરીએ તેની જિંદગી પીંખી નાખી।